નમસ્કાર દર્શક મિત્રો, આજે મહાશિવરાત્રિ ભગવાન ભોલેનાથને સમર્પિત આખા દેશમાં આજે શિવાલયો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ના નાદથી ગુંજી ઉઠશે। 4 પ્રહરની પૂજા શરૂ થઈ ચૂકી છે। સળંગ અહોરાત્રી પૂજા ચાલશે। ભગવાન શિવની ભક્તિ માટેનો આ એક ઉત્તમ દિવસ છે અને ત્યારે આપણે આજની ચર્ચા ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરીને આજનો કાર્યક્રમ શરૂ કરીશું। ભગવાન શિવની સ્તુતિથી આજની આપણી વાતની શરૂઆત કરવી છે। તમે ભગવાન વિષ્ણુની સ્તુતિનો શ્લોક સાંભળ્યો છે। શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ ગૌરીકાંતમ કમલનયનમ યોગી વિરધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુર્ભવરમ સર્વલોકૈકનાથમ। તમને લાગશે કે આ વાત શિવની કરે છે, શ્લોક વિષ્ણુનો બોલે છે। આમ તો જુજવે રૂપ અનંત પાસે જેવું છે, બધા એકના એક છે અને આમ છતાંય શિવની સ્તુતિ પણ આ જ પ્રકારે, આ જ રાગમાં, આ જ ઢાળના શ્લોકમાં રચિત છે। એનાથી આપણે શરૂઆત કરવી છે। શાંતાકારમ શિખર શયનમ શુભ્રવર્ણમ સુરેશમ વિશ્વાધારમ સ્ફટિક સદૃશમ નીલકંઠમ સુરેશમ ગૌરીકાંતમ ત્રિતલ નયનમ યોગીભિર્ધ્યાન ગમ્યમ વંદે શંભો ભવભયહરમ સર્વલોકૈકનાથમ। શંભો હર, શંભો હર, શંભો હર। ભગવાન શિવ સૌનું કલ્યાણ કરે। શિવનો અર્થ જ કલ્યાણ થાય અને આ તો ભોળિયો દેવ છે, એક લોટા પાણીથી રીઝી જાય, એને કંઈ બહુ ઝાઝી આમ તેમ મનામણાની જરૂર ના પડે અને ગમે ત્યારે રીઝે ત્યારે રાક્ષસને વરદાન આપી દે એવો ભોળિયો રાજા એટલે શંકર। અને આમ છતાંય મરણાસન્ન માણસને પણ બચવું હોય ત્યારે ભગવાનની પ્રાર્થના કરે, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધનૈ અને ત્રંબક મંત્ર સાથે જોડે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મુક્ષીયમામૃતાત। ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્ર એક એવો છે કે જેના સ્મરણ માત્રથી માણસ મોક્ષ પામે, શિવલોકને પામે। ત્યારે દોસ્તો આજે મહાશિવરાત્રિ છે। શિવરાત્રિ એટલે અમાવાસ્યાના એક જ દિવસ પહેલા આવતો દિવસ। એક વર્ષમાં 12 શિવરાત્રિ આવે, આમાંની એક શિવરાત્રિ જે મહા મહિનામાં આવે છે તેને મહાશિવરાત્રિ કહેવાય। એમ મનાય છે કે એ દિવસે ઉર્ધ્વ એટલે કે ઉપરની તરફનું ખેંચાણ હોય છે। દરેક વ્યક્તિ અથવા કોઈ પણ જીવંત વસ્તુને તે દિવસે પોતાના શરીરમાં એક વિશિષ્ટ શક્તિનો, વિશિષ્ટ ઉર્જાનો અનુભવ થાય છે અને એ ખેંચાણ, એ ઉર્ધત્વ તરફ લઈ જતું ખેંચાણ, એ કોઈ પણ વસ્તુનું ઉર્ધ્વીકરણની જ્યારે આપણે વાત કરીએ ત્યારે ઉર્ધ્વીકરણ એટલે એલિવેશન, ઉર્ધ્વીકરણ એટલે તમારી વિચારોની એક જે ધારા ચાલતી હોય એમાંથી ઉપર ઉઠીને જ્યારે તમે વિચારતા થાવ ત્યારે એને આપણે ઉર્ધ્વીકરણ કહીએ। એવા ઉર્ધ્વીકરણ માટેની ઉર્જા આજે પ્રબળ હોય તે પ્રકારનો દિવસ એટલે મહાશિવરાત્રિ। આ પ્રબળ ઉર્જાની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આ ઉર્જા, આ પ્રબળ ઉર્જા, એ પ્રબળ ઉર્જા તમને ક્યાં લઈ જાય?
તમારા શરીરમાં ઉર્જા હોય તો એ બે પ્રકારે કામ કરે, કાં તો ભાંગફોડનું કામ કરે, કંઈક ઉર્જાનો સ્ત્રોત ના મળે, જ્વાળામુખીમાં અમાપ ઉર્જા હોય છે, તો એ વિસ્ફોટ થાય તો આજુબાજુ બધું પૂરું કરી નાખે. તો એ ઉર્જા, એ અમાપ ઉર્જાની વાત આપણે કરીએ ત્યારે આ ઉર્જા એ જુદા પ્રકારની ઉર્જા છે. આ ઉર્જા એ તમને શિવત્વ તરફ લઈ જતી, ઉર્ધ્વીકરણ જેને કહેવાય, સબ્લિમેશન કહેવાય અંગ્રેજીમાં જેને, એ તરફ લઈ જતી ઉર્જા. એટલે શિવધા રાત્રિના જે છે એ આખી માનવ વિકાસની પ્રક્રિયામાં સમગ્રતયા ઉર્ધ્વીકરણ એ એનો પાયો રહ્યો છે. હવે જો માનવ વિકાસની પ્રક્રિયા, આપણે હંમેશા આપણે શાસ્ત્રોની વાત આવે એટલે વૈજ્ઞાનિક આધારની વાત કરીએ છીએ આપણે, તો તમે જો માનવ વિકાસની પ્રક્રિયા જુઓ તો ઇનવર્ટિબ્રેટ એટલે માંસ મજ્જા ના હોય, મજ્જા હાડકા ના હોય એવા જીવમાંથી વર્ટિબ્રેટ એ હાડકાવાળો જીવ પેદા થયો. અને સૌથી પહેલા એની કરોડરજ્જુ આડી હતી. ત્યારબાદ વર્ટિકલ સ્પાઇન, આપણે માણસ ઊભો છે એવું કહેવાય છે કે જે આડા પ્રાણી છે એ સીધા ચાલે છે, અને આ ઊભું સીધી કરોડરજ્જુ વાળી પ્રાણી એ હંમેશા આડું ચાલે છે. ત્યારે માણસની કરોડરજ્જુ સ્પાઇન જેને કહીએ છીએ એ વર્ટિકલ છે, ઊભી છે, અને એ કરોડરજ્જુની રચના એ મહત્વની ઘટના છે. મગજનો સાચો વિકાસ કરોડરજ્જુ વર્ટિકલ સીધી થઈ ત્યારબાદ થવા માંડ્યો છે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. ને એટલે માણસ વધારે બુદ્ધિશાળી છે, કારણ કે એના મગજનો વિકાસ કરોડરજ્જુ સીધી હોવાના કારણે વધારે થાય છે. આપણે પૂજા અર્ચનામાં બેઠા હોઈએ ત્યારે પણ ટટ્ટાર કરોડરજ્જુ રાખીને બેસીએ છીએ, જેના કારણે આપણા મગજના જે સ્નાયુઓ છે, મગજનું તંત્ર છે, એના કોષો છે એ ચાર્જ થઈ શકે. મહાશિવરાત્રિના દિવસે કુદરતી રીતે જ ઉર્ધ્વીકરણની ઉર્જાનો જુવાળ આવે છે, અને આ કારણથી કરોડરજ્જુ ટટાર રહે છે. એ અત્યંત મહત્વની બાબત છે. કર્ણાટકના અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગમાં મકાનના છાપરા નળિયાના હોય છે, અને ત્યાં એક એવો રિવાજ છે કે પથ્થરમારો કરવો. એ પથ્થરમારો એટલા માટે કરવાનો, કોઈક ઊંઘતું હોય તો જાગી જાય. આ જાગૃતિની રાત્રિ છે, ઊંઘવાની રાત્રિ નથી. અને એટલે ભલે રાત્રિ રહી પણ એ ઊંઘવાની રાત્રિ નથી, જાગૃતિની રાત્રિ છે, જેની વાત આપણે હવે કરીશું. શિવરાત્રિની વાત આપણે કરીએ ત્યારે મેં કહ્યું તેમ શિવરાત્રિ બહાર આવે અને દર મહિનાની એ અમાસની પહેલાના દિવસને આપણે શિવરાત્રિ કહીએ. મહાશિવરાત્રિ એ એમાંની જ એક શિવરાત્રિ છે. એક કથા અનુસાર સમુદ્ર મંથન સમયે સૌ પ્રથમ જ્યારે હરાળ વિષ ઉત્પન્ન થયું ત્યારે દેવો તેમજ દાનવો કોઈ સ્વીકાર કરવા તૈયાર નહોતા કે આ ભયાનક વિષને કઈ રીતે સમાવવું, કારણ કે જો એનું એક ટીપું પણ પડે તો ત્રણેય લોકમાં હાહાકાર ફેલાઈ જાય તે પ્રકારની પરિસ્થિતિ હતી. ત્યારે ભગવાન શિવને હળાહળનું વિષપાન કરવા માટે એમણે પ્રાર્થના કરી, અને ભગવાન શિવજી માત્ર અનુકંપા ધરાવનાર હતા. આખી જીવસૃષ્ટિ નાશ થઈ જાય તેમને મંજૂર નહોતું, એટલે તરત જ હળાહળ વિષ પી લીધું. આ ઘટના સાથે જોડાયેલ શિવરાત્રિનું મહાત્મ્ય સમજવા જેવું છે. શિવરાત્રિ એ શિવની પ્રિય રાત્રિ છે. સૃષ્ટિનું કાર્ય પૂર્ણ થતાં એક દિવસ માતા પાર્વતીજીએ ભગવાન શિવજીને પૂછ્યું કે તેમનો પ્રિય દિવસ કયો. ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે મહાવદ 14, અને માતા પાર્વતીને ખબર પડી, તેમાં દેવતાઓને પણ જાણ થઈ, ને કાળક્રમે મનુષ્યને પણ એની જાણ થઈ. એક પ્રચલિત કથા અનુસાર શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનો એક પ્રહર એટલે 3 કલાકના ગાળામાં આરામ કરે છે. આ એક પ્રહર એ શિવરાત્રિનો પહેલો પ્રહર કહેવામાં આવે છે. શિવ જ્યારે આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઈ જાય છે, એટલે કે ભગવાન શિવ ધ્યાનમાં ગરકાવ થઈ જાય છે. આ ધ્યાન અવસ્થાનો સમય એવો છે જ્યારે ભગવાન શિવ પોતે આધ્યાત્મિક ક્રિયા કરે છે. આ સમય દરમિયાન શિવ તત્વએ કોઈ તમોગુણને સ્વીકારતું નથી, તેમજ સમુદ્ર મંથન સમયે નીકળેલ હળાયેલ વિષ સ્વીકારવાને પરિણામે આ સમય દરમિયાન નકારાત્મક શક્તિઓનું પરિણામ વધી જાય છે, પ્રમાણ વધી જાય છે, કારણ કે શિવ સ્વયં આરામમાં છે. આ નકારાત્મક શક્તિઓનો પ્રતિકાર કરવા પ્રથમ પ્રહરની પૂજાનું સૌથી વિશેષ મહત્વ છે. તેથી મહાદેવજીને બિલીપત્ર, ધતુરાના પુષ્પ તેમજ રુદ્રાક્ષ વગેરે અર્પણ કરવામાં આવે છે. મહાશિવરાત્રિના પ્રથમ પ્રહરમાં શ્રદ્ધાપૂર્વક માત્ર જાપ કરવાથી
પાપનો પ્રલય થાય છે, તેમજ મહાદેવજીની અસીમ કૃપા થાય છે. આ સરળ વાત આપણે શિવરાત્રિના મહાત્મા વિશે કરી. કેમ પ્રથમ પ્રહરની પૂજા અગત્યની છે એની વાત કરી. વૈજ્ઞાનિક કારણો આપીને કરોડરજ્જુ સાથે મગજને સીધી જોડાણ છે અને એના કારણે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે. અને વિજ્ઞાન છે તે જ રીતે આંતરિક મનની સ્વસ્થતા માટે આંતરમનનું પણ ગુહ્ય વિજ્ઞાન છે. આ વિજ્ઞાન જીવને શિવ તરફ ગતિ કરવા માટેની સભાનતાનું છે, જેને કારણે માણસનું ઉર્ધ્વીકરણ થાય. મહાશિવરાત્રિની આખી રાતની પૂજા સાધના એક ઉર્ધ્વીકરણની પ્રક્રિયા છે. શિવ એટલે કલ્યાણ. જીવને શિવ સાથે જોડવાની આ સાધના આપણા અંતર્મનને અને એ થકી સમસ્ત અસ્તિત્વને કલ્યાણ માર્ગે વાળવા માટેની સાધના છે. ટટાર કરોડરજ્જુથી બેસીને કરાતી આ સાધના છે અને એ સાધના 4 પ્રહર ચાલે. દરેક પ્રહરે ભગવાનની પૂજા અલગ રીતે થાય, આરતી થાય અને છેલ્લે એનું પૂર્ણાહુતિ થાય. ત્યારે આ પ્રહર પૂજા, શિવરાત્રિ, એનું ફળ શું મળે એ બધી બાબતે આપણે આજે ચર્ચા કરવા માટે આપણી પાસે આપણા જ્યોતિષની પેનલના બંને વિદ્વાન પંડિતો, પંડિત હરીશભાઈ વ્યાસ અને શ્રી પીસી પટેલ તો છે જ, ઉપરાંત દ્વારકા શારદાપીઠથી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ દંડી સ્વામી પણ આ ચર્ચામાં જોડાયા છે. આપણું સૌભાગ્ય છે, ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોનું સૌભાગ્ય છે કે દંડી સ્વામીજી સ્વયં દ્વારિકાથી આ ચર્ચામાં જોડાયા છે. આપણે સૌ એમને ને એમના માધ્યમ થકી આદિ શંકરાચાર્યજીને વંદન કરીએ છીએ, સનાતન ધર્મને વંદન કરીએ છીએ, સનાતન ધર્મની પ્રાર્થનાઓને વંદન કરીએ છીએ અને આપણી પરંપરાઓને, સંસ્કૃતિને વંદન કરીએ છીએ. એવા સદાનંદ સરસ્વતીજી મહારાજને પણ આપણે वंदन करिए છીએ. आपके श्री चरणों में वंदन करते हुए स्वामी जी, हम आपसे आपके श्रीमुख से सुनना चाहेंगे कि आज का जो दिन है, आज का महाशिवरात्रि का प्रसंग है, अवसर है, शिव की भक्ति के लिए निर्मित किया गया हो अवसर है, उसका महात्मा आप अपने श्रीमुख से हमारे दर्शक मित्रों के लिए अगर वर्णन करें तो काफी कृपा होगी आपकी. भारतीय संस्कृति में पंचदेवोपासना का विधान किया गया है. वह परमात्मा नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव है और निर्गुण है, और उस निर्गुण ब्रह्म के दर्शन हमारी नेत्र इंद्रिय से नहीं होते हैं, किसी भी इंद्रियों से हम उसे नहीं जान पाते हैं. इसलिए हमारी परंपरा में, वेदोक्त और शास्त्रोक्त परंपरा में सगुणोपासना का विधान किया गया, नियम बनाया गया. पंचदेवोपासना में शिव शक्ति, सूर्य, गणेश और भगवान विष्णु, उनकी आराधना हिंदू मात्र को करने का आदेश हमारे ऋषियों और महर्षियों ने दिया है. महाशिवरात्रि के विषय में ने बहुत से सुंदर प्रस्तावना प्रस्तुत की है. तो में शिव का अर्थ कल्याणकारी होता है और हम कल्याण की प्राप्ति के लिए उसकी आराधना करते हैं. यद गुण विशिष्ट उपासना तद गुण विशिष्ट फल प्राप्ति. जिन गुणों से युक्त जिस देवता की हम आराधना करते हैं, उसी से हमें उसके हमारे संकल्प के अनुसार कामना हमारी पूर्ति होती है, कामना की पूर्ति होती है. महादेव के संबंध में, ज्योतिर्लिंग के संबंध में, ज्योतिर्लिंग की पूजा के संबंध में जो शिव शब्द आया है, रुद्र सूक्त में तन में मनः शिव संकल्पमस्तु, शिव संकल्पम अस्तु,
मेरे मन को शिव संकल्प वाला बना दीजिए, ये प्रार्थना की जाती है। कब बना दीजिए शिव संकल्प वाला? अभी भावना में कहा गया कि जागृत अवस्था में, जागरण के समय, ये जागृत करने वाली रात्रि है, हमारे चेतन को चेतनता प्रदान करने वाली रात्रि है, व्यष्टि से समष्टि की ओर ले जाने वाली ये रात्रि है। तो दो तरह की उपासना में, सगुण उपासना और निर्गुण उपासना। सगुण उपासना में शिवलिंग की उपासना होती है, मूर्ति की उपासना होती है, तब तक देवता के की जो आकृति होती है उनकी उपासना होती है। और निर्गुण उपासना में अहम ग्रहोपासना होती है, इसमें हम निर्गुण निर्विकार की आराधना किया करते हैं। तो मेरे मन को शिव संकल्प वाला बना दीजिए। कब बना दीजिए? क्या रे? जज्जाग्रतो दूर मुदैति दैवम, जागृत अवस्था में मेरे मन को शिव संकल्प वाला बना दीजिए, कल्याणकारी बना दीजिए। क्योंकि स्वप्न अवस्था, मैं स्वप्न में देखता रहता हूँ, स्वप्न में पड़ा रहता हूँ, जो स्वप्न आता है उसका अनुभव करता हूँ। और सुसुप्ति अवस्था में अहम सुखम अशाप्सुम न किंचिद अवेदिशम, मैंने कुछ भी नहीं जाना, मैं कुछ भी नहीं जान सका। लेकिन जागृत अवस्था में जैसे ही प्रातः काल सूर्योदय होता है और मैं जागृत अवस्था को प्राप्त करता हूँ, उस अवस्था में मैं प्रपंच में पड़ता हूँ। जैसे ही पलंग से हम नीचे उठते हैं या निद्रा जाती है और हमारे साथ प्रपंच प्रारंभ हो जाता है, उस प्रपंच के समय में हमारा मन शिव संकल्प वाला बने, हमारी इंद्रियां, हमारी ज्ञानेंद्रियां, हमारी कर्मेंद्रियां अच्छे संकल्प वाली बने, कल्याणकारी संकल्प वाली बने, हम स्वयं अपना कल्याण कर सकें, दूसरों का कल्याण कर सकें, हम तरण बने और तारण बने और तरण तारण बने। इसलिए यह प्रार्थना की जाती है कि प्रभु हमारे मन को, हे देवादिदेव महादेव, हमारे मन को शिव संकल्प वाला बना दीजिए, प्रार्थना की जाती है। ये रात्रि, 3 तरह की जो रात्रियां हैं उसमें यह महादेव की उपासना की विशिष्ट रात्रि है। इस रात्रि में हम सब देवादिदेव महादेव की आराधना करते हैं। और गुजरात का तो सौभाग्य है कि यहाँ 2 ज्योतिर्लिंग हैं, भगवान सोमनाथ और भगवान नागेश्वर और भगवत्पाद आद्य शंकराचार्य, जो महादेव के ही अवतार हैं, शंकरावतार हैं। उन्होंने जब चतुष्पीठ की स्थापना की तो चारों मठों में 4 चंद्रमौलीश्वर शिव शक्ति की उपासना का उन्होंने आदेश दिया। पर ऐसे तो अद्वैत मत के समर्थक और अद्वैत मत का पालन करने वाले भगवत्पाद आद्य शंकर हैं, वही परंपरा उनके मठों में चलती है। लेकिन उसके साथ उन्होंने पंचदेवोपासना का आदेश दिया और शिव शक्ति यानी श्रीयंत्र, श्री चक्र की उपासना, शिव शक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुम, तो शिव भी शक्ति संपन्न होते हैं, सब शक्ति संपन्न होना चाहते हैं। और कथाएं हैं उसकी तो पुराण में, विवाह आदि की, सती जी की और पार्वती जी की, गौरी की। तो भगवान शिव से ये प्रार्थना जो की जाती है कि हमें शक्ति प्राप्त हो, उसके लिए सबसे पहले वैदिक मंत्रों में ये अन्मे मनः शिव संकल्प मस्तु, मेरा मन शिव संकल्प वाला बने, मन को ही शुद्ध शिव संकल्प वाला बनने के लिए प्रार्थना की जा रही है। क्योंकि मन ही समस्त इंद्रियों का संचालक है, मन के द्वारा ही इंद्रियां संचालित होती हैं। मन जब नेत्रेंद्रिय से संयुक्त होता है तभी नेत्र इंद्रिय रूप का दर्शन करती है, अन्यथा कई बार ऐसा होता है तो रूप के दर्शन करते हुए भी वह दर्शन नहीं कर पाती है।
कर्णेंद्री की भी यही गति है, सुनते हुए भी हम नहीं सुन पाते हैं। तो हमारी नेत्रेंद्री को चलाने वाला कौन है, कर्णेंद्री को चलाने वाला कौन है, हमारी रसना को, हमारी घ्राणेंद्री को, हमारे 5 कर्मेंद्रियों को, इनका संचालक कौन है? इनका संचालक मन है। जब हमारा मन शुद्ध होगा, मन कल्याणकारी होगा, मन पवित्र होगा, मन में बिल्कुल शिव आकर के विराजमान हो जाएंगे, तो हमारी इंद्रियां कभी भी दूसरे मार्गों पर नहीं चल सकती हैं, सन्मार्ग पर ही चलेंगी। क्योंकि हमको इंद्रियाण्या हया आहु, इंद्रियों, ये शरीर जो है हमारा रथ है, और इस रथ में 5 ज्ञानेंद्रियां, 5 कर्मेंद्रियां, ये घोड़े, ये विषयास्तास गोचरान, ये विषयों की ओर ले जाते हैं। आत्मेंद्रिय मनोयुक्तम, इनको अपने बस में करने के लिए, इनको मन को आप मार नहीं सकते हैं, मन को बस में ही करना है और बस में ही करने का प्रयास करना चाहिए। उसके लिए शिव की आराधना, देवादिदेव महादेव की आराधना हमें करनी चाहिए। उसी आराधना करने का ये पर्व है। विशेष पर्व पर विशेष पूजन, विशेष फल प्रदान करने वाली होती है जी। इसलिए जी धन्यवाद स्वामी जी। छोटे से कमर्शियल ब्रेक के लिए मुझे रुकना पड़ेगा। बहुत कृपा हुई आपकी, आपने पूरा जो आज की चर्चा है उसका चारों ओर से एक ढांचा बना के हमें दे दिया। और उसमें अगर मैं सही समझा हूं तो गुजराती में हम कहते हैं कि मन माकड़ूस है। अगर आप मन को जीत सको तो फिर और कुछ जीतने जैसा रहता नहीं है। और मन को शिव यानी कि कल्याण की ओर ले जाए, वो शिव है। इसीलिए मन की विजय के लिए ये जरूरी है, शिव उपासना जरूरी है। और वो उपासना के जरिए अगर मन को हम काबू में रखते हैं तो दोस्तों, मैं एक सेंटेंस कह के मेरी बात खत्म करूंगा। आजकल पूरी लोग हमारे स्ट्रेस से त्रस्त है, हम बोलते हैं तनाव है। और गुजरात की अगर बात करें तो गुजरात में 14 साल से नीचे के 50% जो डिप्रेशन के केस है वो 14 साल से नीचे की उम्र में है, और 75% डिप्रेशन के केस 24 साल के नीचे की उम्र में है। ये सब मन की विकृतियां हैं। मन आंदोलित है, मन में अशांति है, मन कलुषित है। ये विकृतियां उसकी वजह से आती है, और फिर अपने साथ साथ ब्लड प्रेशर, डायबिटीज, स्ट्रेस, स्ट्रोक, काफी चीजें साथ साथ अपने साथ माल सामान ले आती है। अगर इसमें से बचना है तो शिव संकल्पमस्तु, भगवान शिव में अपना मन स्थिर करो, मन को काबू में रखो, और मन को काबू में रखते हुए अपना काम करते रहो तो कल्याण ही होगा। ये बात स्वामी जी ने हमें इनके धार्मिक मुद्दों से बताई। हमने वो धार्मिक मुद्दे आपके लिए आज की परिस्थिति के अनुसार विज्ञान के जरिए भी इसकी जरूरत है, वो आपको साथ में जोड़ के बताया है। रुकेंगे दर्शक मित्रों एक छोटे से ब्रेक के लिए, और उसके बाद फिर अपनी चर्चा जारी रहेगी। शंकर ने આપણે ભોળાનાથ કહીએ છીએ, ભોળિયો દેવ માગો એને રીઝતા વાર ના લાગે, આશુતોષ અને જો ખીજે તો આશુરોષ। તો એ ભોળિયા દેવ પાસે તમે જો શ્રદ્ધાથી માગો કંઈ પણ, મનમાં એક શ્રદ્ધા રાખીને એનું ધ્યાન કરો અને કહો કે ભગવાન આટલું મને તકલીફ છે તો મદદરૂપ થાજે, તો એ મળી જાય તો નવાઈ પામવાની નહીં, કારણ કે સરળતાથી રીઝવા વાળો આ દેવ છે। અને એટલે મેં એક નાનકડી રચના બનાવી છે દર્શક મિત્રો, જે તમારા સામે રજૂ કરીને પછી હું પંડિતજી પાસે જઈશ। રચના છે, ભોલાનાથ દેને વાલા, ભોલાનાથ દેને વાલા कोई और नहीं, भोलानाथ देने वाला, भोलानाथ देने वाला कोई और नहीं। वो है सबका तो रखवाला, वो है सबका तो रखवाला, मेरा तेरा पालन हारा, तेरा मेरा पालन हारा कोई और नहीं। वो है
सबका तो रखवाला, मेरा तेरा पालनहारा, तेरा मेरा पालनहारा, वो है सबका पालनहारा, कोई और नहीं। डम 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 डमरू बाजे, डम 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 डमरू बाजे, सांब सदा शिव तांडव नाचे, सांब सदा शिव तांडव नाचे। वो तो हाथ में डमरू वाला, वो तो हाथ में डमरू वाला, उसके गले में सर्प की माला, उसके गले में सर्प की माला, कोई और नहीं। भोलानाथ देने वाला, भोलानाथ देने वाला, कोई और नहीं। डम 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 डमरू बाजे, सांब सदा शिव तांडव नाचे, डम 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 डमरू बाजे, सांब सदा शिव तांडव नाचे। वो है हाथ में त्रिशूल वाला, वो है हाथ में त्रिशूल वाला, उसकी जटा में गंगा धारा, उसकी जटा में गंगा धारा, कोई और नहीं। भोलानाथ देने वाला, भोलानाथ देने वाला, शंकर बाबा देने वाला, शिव सुंदर देने वाला, कोई और नहीं। આજની આ મહાશિવરાત્રિના પુણ્ય પર્વ નિમિત્તે ભગવાન શંકર સૌના પર રીઝે અને આ ભાવના આપણામાં જાગૃત થાય કે ભોલાનાથ દેને વાલા, ભોલાનાથ દેને વાલા, કોઈ ઓર નહીં। એને ભગવાનની પ્રેરણાથી મેં આ પંક્તિઓ લખી અને એને રાગમાં ઢાળતો ગયો ત્યારે ભગવાનને તો પ્રાર્થના કાલી ગયેલી ભાષામાં થાય। મને કઈ કવિતા રચવાનો કોઈ આવડત નથી, આદત નથી, પણ રચાઈ ગઈ અને રચાઈ ગઈ માટે ભગવાનને અર્પણ કરી, ભગવાનને અર્પણ કરી તમને ભક્તોને અર્પણ કરું છું। याद रखो भोलानाथ देने वाला, भोलानाथ देने वाला, कोई और नहीं। वो है सबका तो रखवाला, तेरा मेरा पालनहारा, वो है सबका पालनहारा, कोई और नहीं। पंडित जी તમારી પાસે આવું છે। આ 4 પ્રહરની પૂજાની વાત કરી શિવરાત્રીના દિવસે, આખી આ પ્રણાલી શું છે, કેમ રાત્રે જ પૂજા થાય છે અને 4 પ્રહરની જે પૂજા છે એ મહાદંશની વિધિ શું હોય છે? જી, 3 કલાકનો એક પ્રહર 6:30 થી શરૂ થાય, 9:30 પહેલો પ્રહર, 12:30 બીજો પ્રહર, પછી ત્રીજો પ્રહર જ્યારે શિવજીનું પ્રાકટ્ય થઈ ગયું એ નિશિત કાલ, નિશિત કાલની પૂજા એ અત્યંત મહત્વની છે। અને ઉમાશંકર જોશીએ કહ્યું હતું નિશિત હે નતર્ક રુદ્ર રમ્ય, તો નિશિત કાલની પૂજા જ્યારે આપણે કરીએ એટલે 3:30 વાગે અને છેલ્લો પ્રહર 6:30। આ 4 પ્રહરની પૂજામાં શિવજીને અર્પણ કરવા માટે ભક્તોએ શું શું તૈયારી કરવી જોઈએ? તો ભક્તોએ ભાંગ, કેવડો, ધંતુરો, બેર, જવ, કાળા તલ ઇત્યાદિ બધી જ વસ્તુ સમગ્ર ભેગી કરી પાણીની અંદર કાળા તલ નાખી જલાભિષેક કરવો, એનાથી શિવજી બહુ પ્રસન્ન થાય છે। એવી જ રીતે શિવરાત્રિના વ્રતમાં દિવસે સૂવું એક ક્ષમ્ય નથી। રાત્રે પૂરી રાત્રિ જાગરણ કરી અને 4 પ્રહરની પૂજા કરવી જોઈએ એવું શાસ્ત્રોમાં કહેવાયું છે। હવે આ વ્રતમાં મુખ્ય વસ્તુ કે આટલા બધા દ્રવ્યો આપણે ભેગા ના કરી શકીએ, તો ભોળાનાથ છે એટલે કેવલ જલાભિષેક કરો, ગાયના દૂધનો અભિષેક કરો, મધનો અભિષેક કરો, ઇક્ષુ રસનો અભિષેક કરો, તો પણ ઇક્ષુ એટલે શેરડી, શેરડી, તો એનાથી એ ભોળાનાથ ખુશ થઈ જાય છે। એ વધારે મહત્વનું એ છે કે પૂજા અને પૂજાના દ્રવ્ય કરતા આપણું મન અને ભગવાનની પૂજા આમાં એકાત્મકતા હોવી જોઈએ। કેમ કે મનઃ પ્રત્યક ચિત્તે સવિધમ વધાયાત્તમૃત પ્રરુષ્ય દ્રોમાણ પ્રમદ સલિલોત્સંગીત દશ,
મનની જેટલી એકાગ્રતા હશે, આવી એકાગ્રતા કોને હતી? શિવરાત્રિની કથા જુઓ તમે તો પારધી બીલીના વૃક્ષ ઉપર ચડી ગયો, આખા દિવસનો ઉપવાસ. હરણે વાયદો આપ્યો હતો કે હું બચ્ચાને મળીને પાછી આવું છું. બીલી પત્ર એક એક તોડી અને નીચે શિવલિંગ હતું જેનાથી એ એલર્ટ નહોતો, એને નાખ્યા કરે. ભગવાન પ્રસન્ન થાય છે. તો આ ભોળિયા દેવ એ સામાન્યથી સામાન્ય પૂજામાં પણ તમને અનંત ગણું ફળ આપે છે. એમના પૂજામાં સૌથી અધિક મહત્વનું રુદ્રાભિષેક. રુદ્રાભિષેક આંખો ના બોલી શકો તો નમક ચમક અધ્યાય. શિવો નામાસી સ્વધિતિસ્તે પિતા નમસ્તે અસ્તુ મામાહિ ગુંસી નિવર્તયામ્યાયુખે નાધ્યાય પ્રજનનાય રાય સ્પોખાય સુપ્રજાસ્વાય સુવીર્જાય. માનો કે આપણને વૈદિક મંત્રો રુદ્રાભિષેકમાં ફાવટ નથી તો આપ મહિમ્ન સ્તોત્રથી અભિષેક કરો. માનો કે મહિમ્ન સ્તોત્રથી એ આપણને પ્રોબ્લેમ છે, એ આખું વાંચી શકતા નથી, અસ્પષ્ટ આવે છે, તો શિવ માનસ પૂજા. કારણ કે શિવ માનસ પૂજામાં પાછું ભગવાને કહી દીધું આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તેર વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિતિ. આ શિવ માનસ પૂજા છે, એનાથી કરો. કોઈ પણ રીતે કોઈ મંત્ર ના આવડે તો શિવ પંચાક્ષર મંત્ર છે, ઓમ નમઃ શિવાય. શિવ ષડાક્ષર મંત્ર છે, યક્ષ સ્વરૂપાય જટાધરાય પિનાક હસ્તાય જશાસનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. હવે પૂજામાં બે વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે કે આપણા ઘરે મોબાઈલ શિવલિંગ હોય તો એની ઉપર પૂજા થાય. સ્થાપિત શિવલિંગ જે મંદિરમાં છે, આ મોબાઈલ એટલે છૂટું શિવલિંગ. મોબાઈલમાં શિવલિંગ દેખાય એ નહીં, પાછું એ યાદ રાખજો. તો આમાં ગડબડો થવાની શક્યતાઓ ઘણી વધારે જોઉં છું. સ્થાપિત શિવલિંગ હોય જે મંદિરમાં વર્ષો પર્યંત રહેલું છે, એના ઉપર તમે અભિષેક કરી શકો તો એના ઉપર અભિષેક કરો. અથવા તો શિવજીનું બીજું સ્વરૂપ છે મૂર્તિ, એ મૂર્તિ ઉપર તમે અભિષેક કરી શકો, પૂજાના પુષ્પ ચઢાવી શકો. મંદાર પુષ્પથી તો બહુ શિવજી ખુશ થઈ જાય. તો આ પ્રમાણે કાલાવાલા પ્રભુને વાલા એ તમે ભગવાનની પૂજા કરો. એ દિવસે જમવાનું નથી, ફલાહાર કરવો હોય તો મીઠાનો ત્યાગ કરો, સમુદ્ર લવણ વાપરી શકાય, અને સુવાનું નહીં દિવસે. આ રીતે તમે કરશો તો શિવરાત્રિની મહાપૂજાનું આપણને પુણ્ય ફળ મળે છે. દર્શક મિત્રો, શિવાલયમાં જાઓ તમે તો અતિ ઉત્સાહમાં એ ખ્યાલ રાખજો કે શિવલિંગની સંપૂર્ણ પ્રદક્ષિણા થતી નથી. જલાધારીનું પાણી જ્યાંથી જાય છે ત્યાંથી અટકીને પાછા આવી જવાનું, કારણ કે એને અંડોળો તમે તો પાતક લાગે છે. તે જ રીતે લિંગને જે વસ્તુ સ્પર્શ કરે છે એ વસ્તુ એ શિવ નિર્માલ્ય ગણાય છે. અને એ શિવ નિર્માલ્યને તમે જો એની અશાત ના થાય તો પણ ભગવાન શિવની તમારા પર ખફામરજી ઉતરે છે. તમે આ મહિમ્નસની વાત કરી પંડિતજીએ, પણ એ પુષ્પદંત એ રાજાના બગીચામાંથી એ યક્ષ દેખાય નહીં ફૂલ લઈ જતા હતા. ત્યારે છેવટે કોઈ ઉપાય બતાવ્યો કે આ પકડાતો નથી તો તમે એ બગીચામાં શિવ નિર્માલ્ય નાખી દો. અને જેવો એનો પગ અડ્યો કે એ શિવ નિર્માલ્યની અશાત ના થઈ, ભગવાને એને શ્રાપ આપ્યો. પણ ભગવાનના શ્રાપમાં હંમેશા ક્યાંક ને ક્યાંક તો તમારી ભલાઈ થાય એવું હોય છે. એટલે પછી શ્રાપમાંથી મુક્ત થવા માટે પુષ્પદંતે મહિમ્ન સ્તોત્રની રચના કરી
તમે સાંભળ્યું હશે એનો એક જ શ્લોક શરૂઆતનો કહું તમને. મહિમ્નઃ પારંતે પરમ વિદુષો યા સદૃશી સ્તુતિર્બ્રહ્માદીનામ અપિ તદવસન્નાસ્ત્વયિ ગિરા યથા વાચ્ય સર્વં કિમપિ કરુણા વાગ્મયી કૃતા મમાપેશ સ્તોત્રે હરનિરપવાદ પરિકરા. આ પુષ્પદંતે રચેલું જે મહિમ્ન છે એનાથી પણ ભગવાનનો અભિષેક કરો, એની ભક્તિ કરો, તરી જશો. પરેશભાઈ, તમારી પાસે આવું છે. આ પ્રદોષના વ્રત કરતા છે, પ્રદોષ છે શું, એના વ્રતના ફાયદા શું છે? सदानंद स्वामी, आपके दर्शन दूरदर्शन पर करके आज शिवरात्रि के दिन मैं धन्य हो गया. बड़े आपके आशीर्वाद दूर से नजदीक में मिल गए और आपकी उपस्थिति में मुझे जैसे दिए को सूरज के सामने जैसा भय होता है, ऐसा भय भी हो रहा है. फिर भी व्यास साहब ने जैसे क्षीण चंद्रमा को भोलेनाथ ने अपने सर पर जटा पर धारण किया है, ऐसे मुझे यही धारण किया है. तो मैं आपकी आज्ञा से बताता हूं. तो जब आपने स्वामी जी ने बड़ी मार्मिक बात और तत्व की बात बताई कि तन में मनः शिव संकल्पमस्तु, तो चंद्रमा जो है, चंद्र मनसो जायत, चंद्र मन का कारक है और सूर्य नारायण आत्मा का कारक है. 12 महीने में सूर्य नारायण 12 राशि में अलग अलग राशि में होते हैं और चंद्र नारायण महीने में एक बार सूर्य के साथ, सूर्य जिस राशि में होते हैं उस राशि में संपात करते हैं. जब चंद्र का सूर्य के साथ संपात होता है तो मन आत्मवश हो जाता है. जैसे स्वामी जी आपने बहुत तात्विक बात बताई कि मन को मारना नहीं है, मन को वश करना है. और मन को वश करने की साहजिक प्रक्रिया यही हो सकती है कि मन आत्मवश हो जाए. और जब सूर्य नारायण जिस राशि में जहां उपस्थित है, वहां जब चंद्र नारायण उसी राशि में सूर्य नारायण से संपात करते हैं, तब मन आत्मवश होता है और जीव शिववश होता है. तो चंद्र नारायण और सूर्य नारायण का एक राशि में संपात होना वो ही प्रदोष है. अब ये जब प्रदोष होता है तब साहजिक अपना मन आत्मवश होने की प्रक्रिया में लग जाता है और उसी समय अगर हम शिव आराधना करते हैं तो उस आराधना में हमको तुरंत सफलता प्राप्त होती है. तो ये एक तो प्रदोष का महात्म्य है. दूसरी ये प्रदोष की और शिव आराधना की बहुत बड़ी बात और बहुत अच्छी बात है, बहुत कल्याणकारी बात है कि सूर्य नारायण प्रत्येक महीने में अलग अलग राशि में 12 राशि में होते हैं. तो 12 राशि में सूर्य नारायण अपना आत्मस्वरूप अलग अलग से प्रकट करते हैं. जैसे ब्रह्मांड में 12 सूर्य है, वैसे पृथ्वी पर 12 ज्योतिर्लिंग है. तो उस प्रत्येक राशि में जब चंद्र नारायण सूर्य नारायण से संपात करते हैं तो अलग अलग राशि में अलग अलग ये योग बनता है. तो प्रत्येक प्रदोष एक विशिष्ट स्वरूप से अति कल्याणकारी होता है.
लेकिन ये महाशिवरात्रि का जो पर्व है, तो हमारे शास्त्र में 4 रात्रि का वर्णन किया है। काल रात्रि, महारात्रि, मोहरात्रिश्च दारुणा। तो जो काली चौदस होती है, दीपावली के पहले की जो रात्रि होती है, उसको काल रात्रि बताया गया है। उस रात्रि में महाभयंकर असुरों का मां भगवती ने वध किया था और उसका और बड़ा विशेष महत्व है। महारात्रि यानी कि ये शिवरात्रि। तो हम बोलते हैं महादेव की जब स्तुति करते हैं, जब आरती करते हैं, तो हम ये स्तुति अवश्य करते हैं कि कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि। तो ये जो वसंत ऋतु है, ये भगवान शिव और मां पार्वती का पूर्ण सायुज्य का प्रागट्य है, यानी कि उमाशंकर स्वरूप का, अर्धनारीश्वर स्वरूप का इसी दिन प्रकृति में साक्षात दर्शन होते हैं। देखो, इसी ऋतु में हमको ना ज्यादा ठंडी है ना ज्यादा गर्मी है, तो ये शिव और शक्ति का संपूर्ण सायुज्य यानी कि अर्धनारीश्वर का पूर्ण प्रगट स्वरूप इसी महीने में, इसी प्रदोष काल में होता है। तो मेरा मानना है कि ये महाशिवरात्रि का जो पूजा है, इससे शिव शक्ति का भरपूर आशीर्वाद मिलता है। दूसरी बात यह है कि कौन सी स्तुति करने से हमको या कौन सी क्रिया करने से हमको शिव का ज्यादा फल मिले। तो जो शिव का स्वरूप है, ऐसा जैसे साहब आपने बताया कि जो पुष्पदंत जी ने शिव महिम्न स्तोत्र विरचित करने के बाद पुष्पदंत जी ने ये प्रार्थना की कि तब तत्वम न जानामि की दृशोसि महेश्वर या दृशोसि महादेव तादृशाय नमो नमः। तो रावण ने भगवान भोलेनाथ की प्रदोष की पूजा में स्तुति की। जटाटवी गल ज्वल प्रवाह पावित स्थले गले वलम विलंबितम भुजंग तुंग मालिकम डमट डमट डमन निना डमर वरम चकार चंड तांडवम तनो तुना शिव शिवम जटा कटाह संभ्रमम भ्रमन नीलंप निर्जरी विलोल वीच वल्लरी विराजमान मूर्धनि दगद द्रगद द्रगद जल ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणम मम। लेकिन अंत में रावण ने बताया कि हरे गुरौ सुभक्ति मासु याति नान्यता गतिम विमोहनम देहि नाम तु शंकरस्य चिंतनम। तो जब स्वयं का अस्तित्व, स्वयं की गति पूर्ण स्वरूप से अगर शिव में हो जाती है, तब शिव का चिंतन शक्य है जी। वैसे भगवान श्री राम ने स्तुति की, नमामि शमीशान निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्म वेद स्वरूपम अजम निर्गुणम निर्विकल्पम निरेहम चिदाकाशमाकाश वासम भजेहम करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम। तो ये भगवान श्री राम भी ये बोलते हैं कि ये संसार आपके गुणों का पार, मैं स्वयं राम आपके गुणों का पार पा नहीं सकता हूं। तो भगवान श्री कृष्ण ने भी अर्जुन को महाभारत के युद्ध में विजय के लिए जो शस्त्र उपलब्ध कराने के लिए अभिषेक करवाया। ओम नमो भवाय सर्वाय रुद्राय वरदाय च पशुनाम पदये नित्यम उग्राय च कपर्दिने महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च ईशानाय मखदनाय नमस्ते मखघातिने
कुमार गुरुवे नित्यम नीलग्रीवाय वेदसे विलोहिताय धूम्राय व्याधीने अपराजिते नित्यम नील शिखंडाय शूलिने दिव्य चक्षुषे हंत्रे गोप्त्रे त्रिनेत्राय व्याधाय च सुरे तस्वे अचिंत्यायाम अंबिका बत्रे सर्वदेव स्तुताय च। तो आ द्वारिकाधीश काड़ियो ठाकर मुरली मनोहर एम के छे के मारा जन्मदाता मां देवकी, मारा पालक माता यशोदा અને મારા કુળની માતા જગદંબા, અને એ જગદંબાનું એ વરણ કરનાર ભોલેનાથ શિવ છે। એટલે અચિંત્યાયામ એનું ચિંતન શક્ય નથી, અચિંત્યાયામ અંબિકા ભત્રે। તો આવા શિવની આરાધના તો એ મને એમ લાગે છે કે એનો પાર પામીને, કારણ કે એ સ્વયં નમઃ સાંખ્યાય કર્મણે, જે પૂર્ણ અધ્યાત્મ છે એ પણ શિવ છે અને પૂર્ણ કર્મ છે એ પણ શિવ છે। એટલે શિવની પૂજા એ હંમેશા ગેલા ગાંડા થઈને। પરેશભાઈ, મને લાગે છે કે આપણે આ જે જ્યોતિષનો ચર્ચા કરીએ છીએ એમાં પ્રદોષ અને પ્રદોષના વ્રતની વધુ વિગતવાર વાત આપણે કરવી પડશે। એના ઘણી બધી બાબતો સમયની મર્યાદાના કારણે આપણે ચર્ચા નથી કરી શકતા। એ જ રીતે પંડિતજીને પણ જે વાત કરી એમાં પણ સમય નડ્યો છે। થોડીક મિનિટો બાકી રહી છે। स्वामी जी, मैं आपके चरणों में वंदन करते हुए आपसे विनीत करूंगा कि ये जो भी चर्चा हुई, हम तो सब बालक है, आप तो धर्म धुरंधर है, तो हमारी क्षमता के मुताबिक, हमारी समझ के मुताबिक हमने ये शिवरात्रि के महिमा को एक तरह से हमारे दर्शकों के सामने रखने का एक नन्हा सा छोटा सा प्रयास किया है। आप इसको आशीर्वाद दें और इसकी समारोह भी आपके श्रीमुख से हो तो मैं मानता हूं कि बड़ी कृपा होगी आपकी। आपके चैनल का यह उत्तम प्रयास है। जो भगवान के भक्त हैं, जो उपासक हैं, उपासक, उपासना और उपास्य, आराधक, आराधना और आराध्य, इस तत्व को समझें। महादेव की उपासना का जहाँ तक प्रश्न है, इतने भोले बाबा हैं, ओगरदानी हैं। एक शिव भक्त ने उनके ऊपर बेलपत्री और पुष्प अर्पण किए। भगवान प्रकट हो गए शिवलिंग में से, कहा कि बेटा वरदान मांगो। उसने कहा कि वरदान तो बाद में लूंगा आपसे मैं, आपके दर्शन प्राप्त होने के बाद कुछ आवश्यकता होती नहीं है प्राप्त करने की। जिसे प्राप्त करने के लिए यह मानव देह प्राप्त हुई है, आज वो मैंने प्राप्त कर लिया। मेरा एक प्रश्न है, उसका उत्तर भर आप दे दीजिए। कामदेव ने भी पुष्प और बेलपत्री का बाण आपके चरणों में अर्पित किया था। भस्मीकृतो मनमतः, आपने उसको भस्म कर दिया। अर्चा मीत दिया यदेव कुसुमम चित्वा जनो मुच्यते। और मुझे कह रहे, मैंने भी फूल बेलपत्री ही अर्पण किया है, सोना चांदी तो चढ़ाया नहीं है आपको। मुझे कह रहे हैं वरदान मांग लो, उसको भस्म कर दिया। तो महादेव ने कहा, बेटा मैं ये नहीं देखता हूँ कि कौन क्या कर रहा है, मैं ये देखता हूँ कि उसके मन में क्या है। तेरे मन में मुझे प्राप्त करने की कामना थी, कामदेव के मन में मेरी तपस्या भंग करने की कामना थी। इसलिए देवादिदेव महादेव जैसा कोई हमारा आराध्य हो नहीं सकता है। उनकी निष्ठा जहाँ है वो वहाँ करें, उसमें किसी को कोई वो नहीं है, आपत्ति नहीं है, ना होना चाहिए। लेकिन महादेव जी का प्रसंग है, तो महादेव जी की जहाँ तक बात है तो वो तो व्याध का भी उद्धार कर देते हैं। जो उनकी आराधना करता है उसका उद्धार कर देते हैं। उपमन्यु ने आराधना की केवल गोदुग्ध के लिए, गोदुग्ध के लिए, तो उन्होंने उसकी इच्छा पूरी की। हम जिस इच्छा के साथ परमात्मा की आराधना करते हैं, परमात्मा उसे पूरी करते हैं। लेकिन हमारा जो भगवत्पाद आदि शंकराचार्य जी का अद्वैत वेदांत सिद्धांत है, उसके अनुसार हमारे गुरु जी द्वैतीठाधीश्वर जगत गुरु शंकराचार्य जी महाराज, इनके हम शिष्य हैं, उन्होंने अपने उपदेश में कहा है कि प्राप्त करने की इच्छा परमात्मा की ही रखना चाहिए, तो सारी वस्तु अपने आप प्राप्त हो जाती है। और
हाँ, तदा राधने नेक मार्गान विचित्रान, इनके तो प्राप्त करने के बहुत से मार्ग हैं, लेकिन अगर परमात्मा मिल जाए तो कामना यानी कुछ मांगने की हमें आवश्यकता ही नहीं है। आपके इस प्रोग्राम की सफलता के लिए, आप सबके लिए, पटेल साहब, पंडित जी और स्वयं आपके लिए, और चैनल के जो भी संपादक और मालिक हैं, उन सबको भगवान द्वारकाधीश, भगवान चंद्रमौलीश्वर, जगत गुरु शंकराचार्य जी महाराज की ओर से हम खूब आशीर्वाद प्रदान करते हैं। इसी तरह से भारतीय संस्कृति के पोषण में यह चैनल हमारे देश की सेवा करता रहे। जी नमस्कार। और काफी बड़ी कृपा हुई स्वामी जी आपकी, आपके आशीर्वाद प्राप्त हो गए, इतने अच्छे दिन पे प्राप्त हो गए और करीब प्रथम प्रहर में ही प्राप्त हो गए, तो मैं मानता हूं इससे बड़ी उपलब्धि आज के दिन के लिए कोई हो नहीं सकती। आपने जो बात बताई वो बिल्कुल सत्य है कि शिव अगर पाना ही है तो भगवान को पाओ, बाकी की चीजें अपने आप मिल जाती है। हम तो अभी भी संसारी है, उतना तो नहीं कह सकते कि यही करेंगे हम, मगर जितना हो सके जरूर हम हमारा ध्यान शिव में लगा के कल्याण के लिए, सबके कल्याण के लिए और हमारे खुद के आत्मा के कल्याण के लिए भी काम करते रहेंगे। धन्यवाद, आपके आशीर्वाद से हम कृत हुए, आप पधारे और हमारे पूरे चर्चा को आपने आशीर्वाद दिया, आपका मार्गदर्शन मिला। धन्यवाद और वंदन। हमेशा आपके साथ में है जी, धन्यवाद। जी। દર્શક મિત્રો, મૂળ વાત છે શિવમાં તમારું ધ્યાન મૂકવાની, પછી માણસ મરણ પથારીએ પડ્યો હોય અને ઘડીઓ ગણાતી હોય અને ત્યાં પણ કંઈક નાનું અમથું છોકરાએ ગ્લાસ ફોડ્યો હોય તો ત્યાં રાડ્યો પાડીને કહે કે પેલો જુઓ ગ્લાસ ફોડશે, પડી જશે, આ ઈશ્વરમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો રસ્તો નથી। તમે ઈશ્વરમાં ધ્યાન કેન્દ્રિત કરો, બાકીનું યોગક્ષેમ વહન કરવાની એનામાં તમારી ક્ષમતા છે। સત્યનારાયણ ભગવાનની કથા પણ આપણે કરીએ તો બધું જ કહીએ છે, બુદ્ધિહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત કૃપા મયા દત્તમ ગ્રહાણમ પરમેશ્વર। આ પ્રાર્થના કર્યા પછી આપણે સંકલ્પ પૂર્તિની વાત કરીએ છીએ અને ત્યારે છેલ્લે કહીએ છીએ કે યથા યોગ્યમ તથા કુરુ, મારા માટે જે યોગ્ય હોય તે જ કરજે। ભગવાનની પાસે પણ હંમેશા જ્યારે જાઓ ત્યારે યથા યોગ્યમ તથા કુરુ આ બાબત અને અટલ શ્રદ્ધા લઈને જશો તો ક્યારેય તમને તકલીફ નહીં પડે, કારણ કે કહ્યું છે કે જે ભગવાનને ભજે છે ભગવાન એનું રક્ષણ કરે છે। એટલે આપણે બે છેલ્લી લીટીથી આ ચર્ચાને સમાપન તરફ લઈ જઈશું। હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, જેને સુરતા સાંભળ્યો સાય વદે વેદવાણી રે, વાલે ઉગાર્યો પ્રહલાદ હરિણા કૈસ માર્યો રે, ધ્રુવને આપ્યો અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે। સમયની મર્યાદાના કારણે દોસ્તો અહીંયા જ રોકાઈશું। મજા આવી ગઈ। ભગવાન ભોળાનાથની કૃપા અમારા ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રો પર અને બાકીના બધા જ પર, સમગ્ર વિશ્વ પર ઉતરે એવી ભાવના સાથે સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિत् દુઃખ ભાગ ભવેत्। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। અમારા સિદ્ધપુરમાં આટલેથી નથી ચાલતું, અમારા સિદ્ધપુરમાં સમાપન કરવું હોય તો બોલવું પડે ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ।